ચાલો એ ધ્યાન વાતો નહીં. હવે લાસ્ટ આપણે કયો ટોપિક ડિસ્કસ કરેલો? પ્રપોર્શન પૂરું કર્યું હતું. પ્રપોર્શન પછી કોઈ ટોપિક સમજાવેલો છે? નહીં. ચાલો તો હવે આજથી આપણે ચેપ્ટર 2 ની શરૂઆત કરશું. લોગેરિધમ બાકી રહેશે. એ ચેપ્ટર 2 અને એના પછીનો એક ચેપ્ટર ફિનિશ થાય પછી આપણે લોગેરિધમ કરાવશું. સૌથી પહેલા ચેપ્ટર 2 સમીકરણો, ઇક્વેશન એવું ચેપ્ટર છે, બરાબર? એમાંના બે ટોપિક, દ્વિઘાત સમીકરણ 10મા ધોરણમાં આવતું અને દ્વિચલ સુરેખ સમીકરણ એવું એક ટોપિક આવતું, બરાબર? એ જે આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ એનું રિવિઝન થશે, લેંગ્વેજ ચેન્જ થઈ જશે અને ક્વેશ્ચન સોલ્વ કરવાની મેથડ એની જ રહેશે. ક્વેશ્ચનનું લેવલ આપણા સીએ પ્રમાણે રહેશે. 10મા ધોરણ તો પાસ થઈ ગયું ને બધાને, એટલે ટોટલ ચેપ્ટરમાં 9 એક્સરસાઇઝ છે. કેટલી એક્સરસાઇઝ છે? 9, જે મેજરલી 3 ટોપિક કવર કરે છે. એક સુરેખ સમીકરણ, દ્વિઘાત સમીકરણ અને છેલ્લો ટોપિક 3 ઘાતવાળા સમીકરણ એટલે ત્રિઘાત સમીકરણ. આપણે જે શરૂઆત કરશું એ સમીકરણ એટલે ઇક્વેશન એટલે શું ત્યાંથી આપણે સ્ટાર્ટ કરશું. ઇક્વેશન છે એ આગળના ઘણા બધા ચેપ્ટરમાં ઉપયોગમાં આવશે, એટલે આને ખાલી આ એક ચેપ્ટર પૂરતું મર્યાદિત નહીં ગણવું. ઇક્વેશન ચેપ્ટર નો ઉપયોગ આગળ ઘણા બધા ચેપ્ટરમાં આવશે, ખાસ કરીને દ્વિઘાત સમીકરણ. અને સમાંતર સમગુણોત્તર શ્રેણી એવું એક ચેપ્ટર છે, એપીજીપી, એરિથમેટિક જ્યોમેટ્રિક પ્રોગ્રેશન. એ ચેપ્ટરમાં એરિથમેટિક જ્યોમેટ્રિક નો કોન્સેપ્ટ યુઝ થાય, અડધા દાખલે પહોંચીએ એટલે ઇક્વેશનનો યુઝ થાય, જે આજે આપણે ડિસ્કસ કરશું. ત્યાંથી દાખલો પૂરો થવાની તૈયારી હોય ત્યાં ચેપ્ટર 1 નું આધાર ઘાતાંક ઇન્ડાયસિસ આવે. બધું કમ્બાઈન થાય ત્યારે એક એમસીક્યુ સોલ્વ થાય, જેની કોઈ શોર્ટકટ મેથડ નથી કે ડાયરેક્ટ કંઈક કરીને સોલ્વ કરી દઈશું. એટલે ચેપ્ટર 1, 2 છે એ આગળના ચેપ્ટર ભણવા માટેનો બેઝ છે. આગળ આપણે જે ભણશું એમાં 1, 2 વારંવાર ઉપયોગમાં આવશે, બરાબર? એટલે અમુક એક્સરસાઇઝ એવી છે જે તમે એક લીટી પણ ન લખો તો ખાલી કેલ્સીથી સોલ્વ થઈ જશે. ચેપ્ટર 2માં જવાબ મૂકતા જવાના, જેમાં ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય એ તમારો જવાબ. પણ એ સોલ્યુશન છે ને ખાલી આ ચેપ્ટર પૂરતું મર્યાદિત છે. પછી આગળના ચેપ્ટરમાં આવું કંઈ થાય નહીં, જ્યાં ઇક્વેશન ખરેખર સોલ્વ કરવું જ પડે એમ હોય અને એમાં બમણો લોસ થાય. એપીજીપીનો દાખલો આવડે છે એવું માનીને ગણીએ એટલે ટાઈમ આપણો શરૂ થઈ ગયો 2 કલાકમાંથી, અધવચ્ચે પહોંચ્યા, ઇક્વેશન તો સોલ્વ કરતા આવડતું નથી એટલે એનોય ટાઈમ ગયો, એના માર્કે ગયા અને મેન્ટલ પ્રેશર વધે, બરાબર? એટલે સિન્સિયરલી ચેપ્ટર 2 ને કન્સિડર કરો.
ઇક્વેશનની ડેફિનેશનથી આપણે જાશો. ડેફિનેશન આપણે 3 ઇડિયટ પિક્ચર જેવી નહીં સમજીએ કે વોટ ઇઝ મશીન અને એના વર્ડ ટુ વર્ડ ડેફિનેશન. બરાબર? આપણે મેથેમેટિકલ અન્ડરસ્ટેન્ડિંગ સારી બને, એકચ્યુઅલ કોન્સેપ્ટ જે શીખવાનો છે એ સારી રીતે સમજી શકાય એ ફોર્મેટમાં જાશું. બધાને વેરિયેબલ અને કોન્સ્ટન્ટ ખબર છે? ચાલો હવે વેરિયેબલ અને કોન્સ્ટન્ટ. તો વેરિયેબલ જે હોય જેની વેલ્યુ જાણતા ન હોઈએ એ બધા શું હોય? વેરિયેબલ. કોન્સ્ટન્ટ એટલે જે ફિક્સ છે. બરાબર? એની વેલ્યુ આપણે કેટલી મૂકીએ છીએ? બરાબર? 3.14 લખીએ. નંબર્સ હોય જેટલા પણ વાસ્તવિક સંખ્યાઓ છે, રિયલ નંબર્સ, એ બધા શું છે? કોન્સ્ટન્ટ. બરાબર? તો ઇક્વેશનની ડેફિનેશન એવી છે કે કોઈ એમ પૂછે કે વોટ ઇઝ ઇક્વેશન, સાવ સાદી વ્યાખ્યા શું? સમથિંગ ઇઝ ઇક્વલ ટુ સમથિંગ એટલે ઇક્વેશન. ઇક્વેશન બનાવવા માટે ઇક્વાલિટી. ઇક્વાલિટી એટલે કઈ નિશાની? બરાબર? તો ઇક્વેશન ત્યારે બને જ્યારે કોણ હોય? વેરિયેબલ હોય, કોન્સ્ટન્ટ હોય, અને ત્રીજા કોની જરૂર પડે? ઇક્વલ ટુ. જે સ્ટેટમેન્ટમાં ઇક્વલ ટુ ન હોય એને ઇક્વેશન કહેવાય. ખાલી આમ લખાયું હોય તો આને ઇક્વેશન કહેવાય, કારણ કે આમાં છે ત્રણે: વેરિયેબલ, કોન્સ્ટન્ટ, ત્રણેય છે. હવે આપણે લખશો અહીંયા અલગ અલગ ટાઈપના ઇક્વેશન. આપણે જે સમજવાનું છે એમાં આટલી ટાઈપ્સ આવશે. સૌથી પહેલા શું લખાયું છે? x બરાબર 4. વેરિયેબલ આવી ગયો, 4 આવી ગયો, ઇક્વલ ટુ. પછી શું લખાયું? 4x પ્લસ 3 બરાબર 7. 2x પ્લસ x પ્લસ y બરાબર 9. તો પહેલા બેમાં વેરિયેબલ કેટલા છે? 1. અને બીજામાં અહીંયા 2, અહીંયા 3. તો જેમ આપણે સંખ્યા શીખ્યા હતા, નંબર્સ, અને પછી શીખ્યા ટાઈપ્સ ઓફ નંબર્સ. પછી શું શીખ્યા? ટાઈપ્સ ઓફ નંબર. એવી રીતે ઇક્વેશન તો કહી દીધું કે સમથિંગ ઇઝ ઇક્વલ ટુ સમથિંગ એટલે ઇક્વેશન. આપણે તો એમસીક્યુ વાળા છીએ એટલે વ્યાખ્યા તો લખવાની નથી. તો આ સમથિંગમાં શું હોવું જોઈએ? તો કે વેરિયેબલ હોવા જોઈએ, કોન્સ્ટન્ટ હોવા જોઈએ અને ઇક્વલ ટુ હોવા જોઈએ. તો એક પ્રકાર એવો પડ્યો
કે જેમાં વેરિયેબલ વધે છે. એક વેરિયેબલ, બે વેરિયેબલ, ત્રણ વેરિયેબલ. આમાં વેરિયેબલની ઘાતાંક કેટલી છે? એક. કોઈ ઘાત લખી ન હોય એટલે કેટલી કહેવાય? એક. તો તમે ઇક્વેશનનો એક પ્રકાર શીખશો જેને કહેવાય કેવું ઇક્વેશન? સુરેખ સમીકરણ. લિનિયર. શું બોલાશે? લિનિયર ઇક્વેશન. કોઈ પૂછે કે સુરેખ સમીકરણ એટલે શું? એ તો ઇંગ્લિશ થયું. જે સમીકરણમાં ચલ એટલે કે વેરિયેબલની મહત્તમ મેક્સિમમ ઘાતાંક કેટલી હોય? એક. એવા સમીકરણને કેવું કહેવાય? સુરેખ સમીકરણ. જે સમીકરણમાં વેરિયેબલની મેક્સિમમ પાવર કેટલી હોય? એક. એવા ઇક્વેશનને કેવું કહેવાય? લિનિયર ઇક્વેશન, સુરેખ સમીકરણ. એના પેટા પ્રકાર પડે છે. લિનિયર ઇક્વેશન 1 વેરિયેબલ વાળા, લિનિયર ઇક્વેશન 2 વેરિયેબલ વાળા અને લિનિયર ઇક્વેશન 3 વેરિયેબલ. એના પેટા પ્રકાર શું પડે? 3. લિનિયર ઇક્વેશન 1 વેરિયેબલ, લિનિયર ઇક્વેશન 2 વેરિયેબલ અને લિનિયર ઇક્વેશન 3 વેરિયેબલ. તો અહીંયા આપણે લખીએ, તમે સાથે લખતા જાજો. આ બધા ઇક્વેશન લખી લેવા. અહીંયા ભાગ પાડીને આને ટાઇટલ આપવાનું લિનિયર ઇક્વેશન ને ગુજરાતીમાં લખવાનું કેવા સમીકરણ? સુરેખ સમીકરણ.
લખાઈ ગયું આટલું? ચાલો પછી આ પ્રકાર જુઓ. વેરિયેબલ કેટલા? 1. અને વેરિયેબલની મેક્સિમમ ઘાતાંક કેટલી? 2. તો એક છે સુરેખ સમીકરણ, એક પ્રકાર. એના પેટા પ્રકાર કેટલા? 3. જ્યારે બોલાય સુરેખ એટલે લિનિયર અને મેક્સિમમ ઘાતાંક હોય 1. વેરિયેબલ વધે પણ એની ઘાતાંક વધે નહીં. હવે પ્રકાર આવશે, એનું નામ છે દ્વિઘાત સમીકરણ. ઇંગ્લિશમાં બોલાશે ક્વાડ્રેટિક ઇક્વેશન. શું બોલાશે? ક્વાડ્રેટિક ઇક્વેશન. જે સમીકરણમાં વેરિયેબલની ઘાતાંક મેક્સિમમ કેટલી હોય? 2. આ એના એક્ઝામ્પલ લખી દેવાના સાથે સાથે. લખાઈ ગયું આ બંને? અહીંયા ધ્યાન આપજો. આપણે સ્કૂલની ટેક્સ્ટ બુકમાં એવા ક્વેશ્ચન પૂછાતા કે સમીકરણના મૂલ્ય મેળવો, અથવા કહેવામાં આવતું સમીકરણ ઉકેલો. બરાબર? આ સમીકરણ ઉકેલવા એટલે શું? તો કે એક્સની એવી વેલ્યુ શોધવાની કે જેની કિંમત અહીંયા મૂકતા 0 થવું જોઈએ. માનો કે અહીંયા આ સમીકરણને ઉકેલતા જવાબ 2 મળે. કેમ 2 જવાબ મળે? કારણ કે ઘાતાંક કેટલી છે? 2. જો 3 ઘાતાંક હોય તો x ના કેટલા જવાબ મળે? 3 મળે. 2 ઘાતાંક હોય તો 2 અને 1 ઘાતાંક હોય તો 1. બરાબર? એનો મિનિંગ એવો થયો કે લિનિયર ઇક્વેશન છે એને આપણે ઉકેલ મેળવીએ, સોલ્વ કરીએ તો વેરિયેબલની કેટલી વેલ્યુ મળશે? 1. ક્વોડ્રેટિક ઇક્વેશન છે એની ઘાતાંક કેટલી? 2. એટલે એનો ઉકેલ મેળવીએ ત્યારે જવાબ કેટલા મળે? 2. x બરાબર કોઈ એક નંબર અથવા y અથવા બીજો x બરાબર બીજો નંબર. અને 3 ઘાતાંક હોય તો x ના કેટલા જવાબ મળે? 3. ક્વોડ્રેટિક ઇક્વેશનમાં એકથી વધારે વેરિયેબલ આવશે નહીં. તમારા સિલેબસમાં નથી, મેથેમેટિક્સમાં છે પણ આપણા સિલેબસમાં છે નહીં. આના પછી ઘાતાંક કેટલી? 3. એનું નામ છે ત્રિઘાત સમીકરણ. ઇંગ્લિશમાં કહેવાય ક્યુબિકલ ઇક્વેશન. શું કહેવાશે? ક્યુબિકલ ઇક્વેશન. x ઘન 2x સ્ક્વેર. આવું એક એક્ઝામ્પલ લખી દો. આમાં વેરિયેબલ કેટલા હોય? 1. અને એની મેક્સિમમ ઘાતાંક કેટલી? 3. અને આના
કેટલા જવાબ મળે? 3 અલગ અલગ જવાબ મળે. આ ત્રણેય જવાબ અહીંયા મૂકવાથી શું થવું જોઈએ? 0 વેલ્યુ મળવી જોઈએ. તો આપણને જે ઉકેલ મળ્યા છે એ સાચા છે એવું સાબિત થાય. અહીંયા -3 મૂકીએ તો -3 નો વર્ગ કેટલો થાય? 9. 9 ને 6 9 ને 6 15. -3 ગુણ્યા 5 -15. તો પોઝિટિવ 15 નેગેટિવ 15 0 થઈ ગયા. -2 મૂકીએ, -2 નો સ્ક્વેર 4. 4 ને 6 10. -2 × 5 -10. તો -10 + 10 0 થઈ ગયા. એટલે આ બે ઉકેલ આ ઇક્વેશનના છે એવું સાબિત થાય. એને શોધવાની પદ્ધતિ છે એ આપણે જ્યારે દ્વિઘાત સમીકરણ સમજીશું ત્યારે આગળ જવાશું. બરાબર? તો મુખ્ય પ્રકાર કેટલા? ઘાતના આધારે 1 ઘાતવાળા લિનિયર, 2 ઘાતવાળા ક્વોડ્રેટિક, 3 ઘાતવાળા ક્યુબિકલ. ક્વોડ્રેટિક ને ક્યુબિકલના પેટા પ્રકાર પડતા નથી, લિનિયરના પેટા પ્રકાર પડે છે. લિનિયર ઇક્વેશન 1 વેરિયેબલ વાળા, 2 વેરિયેબલ વાળા, 3 વેરિયેબલ. x y z 3 વેરિયેબલ, p q r 3 વેરિયેબલ, m n p a b c ખાલી x y a b m n p q અને ઓનલી 1 વેરિયેબલ પણ હોઈ શકે, કોઈ પણ. બરાબર? તો મુખ્ય પ્રકાર પડે છે ઘાતાંકના આધારે. જો ઘાતાંક 1 હોય તો લિનિયર, 2 હોય તો ક્વોડ્રેટિક, 3 હોય તો ક્યુબિકલ. ક્લિયર? એક ઘાતાંકને ઇંગ્લિશમાં કહેવાય સુરેખ સમીકરણ, લિનિયર ઇક્વેશન. એના પેટા પ્રકાર 1 વેરિયેબલ, 2 વેરિયેબલ, 3 વેરિયેબલ. બરાબર? ક્લિયર? અહીંયા એવું એક ખાસ ધ્યાન રાખવું, અહીંયા તો સીધું 1 વેરિયેબલમાં આનો ઉકેલ મેળવવો હોય તો 3 આ સાઈડ જાય તો કેટલા વધે? 4. 4/4 ઉકેલ મળી ગયો. 1 વેરિયેબલ હોય તો 1 વેરિયેબલની વેલ્યુ શોધવા એક ઇક્વેશન પૂરતું છે. 1 વેરિયેબલ હોય તો એક ઇક્વેશનની વેલ્યુ શોધવા માટે એક ઇક્વેશન પૂરતું છે. 2 વેરિયેબલ હોય તો x + y = 9. આ એક ઇક્વેશનથી x અને y બંને મેળવી શકાય નહીં. ઓછામાં ઓછા કેટલા જોઈએ? 2 ઇક્વેશન. અને 3 વેરિયેબલ હોય તો ઓછામાં ઓછા કેટલા ઇક્વેશન જોઈએ? 3. તો જ આપણે એનો જવાબ મેળવી શકીએ. ક્લિયર? આ બધી ફંડામેન્ટલ વસ્તુ થઈ. એની મદદથી આખું ચેપ્ટર સોલ્વ થાય. તો પહેલા શું શીખ્યા? સમીકરણનું ઇંગ્લિશ શું? ઇક્વેશન. ઇક્વેશનની ડેફિનેશન શું? ઇક્વેશન બને કોની મદદથી? વેરિયેબલ, કોન્સ્ટન્ટ. મુખ્ય પ્રકાર શેના આધારે પડે? ઘાતાંકના આધારે. 1 ઘાતાંક, 2 ઘાતાંક, 3 ઘાતાંક. 1 ઘાતાંક એટલે લિનિયર, 2 એટલે ક્વોડ્રેટિક, 3 એટલે ક્યુબિકલ. ક્વોડ્રેટિક હોય તો એના જવાબ કેટલા આવે? 2. ક્યુબિકલ હોય તો જવાબ કેટલા આવે? 3. લિનિયરના પેટા પ્રકાર 1 વેરિયેબલ, 2 વેરિયેબલ, 3 વેરિયેબલ. 1 વેરિયેબલ સોલ્વ કરવું હોય તો 1 ઇક્વેશન ઇઝ ઇનફ. 2 વેરિયેબલ સોલ્વ કરવા તો એટલીસ્ટ 2 ઇક્વેશન જોઈએ. 3 વેરિયેબલ સોલ્વ કરવા હોય તો એટલીસ્ટ 3 ઇક્વેશન જોઈએ. તો આવી રીતે 1 વેરિયેબલ, 2 વેરિયેબલ, 3 વેરિયેબલ સોલ્વ થશે. ઓકે? ક્યુબિકલ સુધી લખી લીધું છે. એક્સરસાઇઝ ફર્સ્ટ.
9 એક્સરસાઇઝની પ્રાથમિક માહિતી અપાઈ ગઈ. કેટલી એક્સરસાઇઝ છે? 9. બધી જ એક્સરસાઇઝ સિન્સિયરલી ભણવી, ત્યારે 9 એક્સરસાઇઝમાંથી ચાન્સીસ છે કે 5 માર્કનું પૂછાય. કેટલા માર્કનું? 5 માર્કનું. અને 9 બહુ બધી મેથડ્સ છે, એટલે બાજુવાળા સાથે વાતો કરીને કઈ લાંબુ નોલેજ નહીં મળી જાય. થોડું સિન્સિયર બનીને બોર્ડ પર ધ્યાન રાખીને ભણવું તો કંઈક જાન્યુઆરીમાં કમ્ફર્ટ મળશે. બરાબર? ચાલો, ફર્સ્ટ બીજી ટેક્સ્ટ બુક છે. ઓકે, પહેલું ઇક્વેશન જુઓ, પાના નંબર 2.3. સૌથી સહેલી મેથડ કેલ્સીની. ABCD ઓપ્શન મૂકવાના, ડાબી બાજુ બરાબર જમણી બાજુ થવી જોઈએ. પહેલા તો સહેલી મેથડ સમજાવવી પડે ને, જે તમને સૌથી વધારે ગમે. ઓકે, ટ્રાય કરો કેલ્સીથી. ડાબી સાઈડ બરાબર જમણી સાઈડ થવી જોઈએ. -1 તો બે સાઈડ 8 8 થઈ જશે. x ની વેલ્યુ કઈ મૂકીએ? -1 મૂકીએ તો ડાબી સાઈડ 8 અને જમણી સાઈડ 8. ક્લિયર? તો આ પદ્ધતિથી 9 દાખલા થઈ શકે. પણ આપણે તો ગણવાનું પણ શીખવાનું છે. ચાલો, તો -7x સાથે લખતા જજો. ફર્સ્ટ એક્સરસાઇઝ નો પહેલો પ્રશ્ન. ચાલો, સોલ્વ કરવું હોય તો શું કરવાનું? -3 ને ક્યાં લાવવાના? આ સાઈડ. એવું ન કરવું હોય તો આ -7 ને ક્યાં લઈ જવાય? જમણી સાઈડ. 1 - 5 7x - 3x -4 4x -4/4. x ની વેલ્યુ કેટલી? -1. x ની વેલ્યુ કેટલી? -1. બીજો ક્વેશ્ચન. x + 4 / 4 વત્તા x - 5 / 3 is equal to 11. તો 3 ને અહીંયા મલ્ટીપ્લાય કરવાનું, 4 ને અહીંયા કરવાનું, 12 લસા થાય તો 3x 4 × 3 4x 20. 4 × 3 4 ને 3 7x. 12 માંથી 20 ગયા 8. 12 × 11 132. 132 માં 8 ઉમેરો તો x ની વેલ્યુ કેટલી મળી? 20. આ 20 તમે ABCD ઓપ્શનમાંથી પણ શોધીને અહીંયા વેલ્યુ મૂકો. ડાબી સાઈડ 11 ને જમણી સાઈડ 11 થવી જોઈએ તો તમારો જવાબ સાચો. ક્લિયર? લખી લો આ બંને ક્વેશ્ચન.
ચાલો ત્રીજું, x છેદમાં 30 બરાબર 2 છેદમાં 45. આપણે પહેલા ચેપ્ટરમાં ફર્સ્ટ પ્રપોર્શન એવું પૂછાયું હતું. પ્રપોર્શનના 4 ટર્મ હોય, ફર્સ્ટ પ્રપોર્શન, સેકન્ડ, થર્ડ, ફોર્થ. અહીંયા કયું પૂછ્યું છે? ફર્સ્ટ પૂછ્યું છે. તો x ની વેલ્યુ 30 ગુણ્યા 2 ભાગ્યા 45, 4 ડિવાઇડ બાય 3. આવો આન્સર છે. કન્વર્ટ કરેલું છે અપૂર્ણાંક સંખ્યામાં. 1 પૂર્ણાંક 1 તૃતીયાંશ એટલે 3 ગુણ્યા 1 ને વત્તા 1. ફોર્થ ક્વેશ્ચન, x વત્તા 24 ભાગ્યા 5, x વત્તા 24 ભાગ્યા 5, 4 પ્લસ x ડિવાઇડ બાય 4. તો અહીંયા લસા 4 આવશે. 4 into 4 16, x plus 24 divided by 5. 4 અહીંયા ગુણીએ, 4x 24 ગુણ્યા 4 96, 16 ગુણ્યા 5 5x. તો 96 માંથી 80 ગયા, 5 માંથી 4 ગયા. તો x ની વેલ્યુ કેટલી આવશે? 16 આવશે. ક્વેશ્ચન 5 જવાબ આપી દીધો છે. 8 ઇઝ ધ સોલ્યુશન. નીચેના 4 ઇક્વેશન માંથી કયા ઇક્વેશન નું સોલ્યુશન 8 છે? તો તમારે ABCD માં કેટલી વેલ્યુ મૂકવાની? 8 મૂકવાની, અને ડાબી બાજુ બરાબર જમણી બાજુ થવી જોઈએ. શેમાં આવ્યો? બી ઓપ્શનમાં. ઓકે, છઠ્ઠો ક્વેશ્ચન, y પ્લસ 11 ડિવાઇડ બાય 6. y plus 1 divided by 9. એના બરાબર કેટલા આપ્યા છે? y plus 7 divided by 4. કેલ્સી થી વેલ્યુ મૂકી શકાય. એક રસ્તો એ છે, અને ગણતરી કરવી હોય તો લસા લેવો પડશે. બરાબર, લસા લઈને ગણતરી કરી શકાય. તો અહીંયા 6 અને 9, 6
6 9 નો લસા કેટલો થાય? 54. લસા એટલે શું ન ખ્યાલ હોય? રેઝ યોર હેન્ડ. બાજુવાળાનું નહીં વિચારો, એ ક્યાં પ્રધાનમંત્રી છે? લસા એટલે શું ન ખ્યાલ હોય? રેઝ યોર હેન્ડ. બધાને ખ્યાલ છે એટલે 54 જવાબ આવ્યો. 18. લઘુત્તમ સામાન્ય અવયવ, આવું ફૂલ ફોર્મ છે. કોન્સેપ્ટ વાઇઝ લસા એટલે 6 અને 9 બે નંબર છે, તો 6 ના ગુણક, જેને આપણે સામાન્ય ભાષામાં કહીએ 6 નો ઘડિયો, અથવા તો ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટને કહેવાય છે કે 6 નો ટેબલ. તો 6 12 18 24 30 એ ગણતરીમાં જાતા 18 નંબર એ સૌથી નાનો છે, અને 9 ના ગુણકમાં 9 ગુણ્યા 2 18 આવે. તો જે સૌથી પહેલા આવે એ લોએસ્ટ કોમન ફેક્ટર કહેવાય. 18 દુ 36, એ 9 ચોક 36 માં આવે, અને 6 ગુણ્યા 6 36 માં આવે, પણ એ લસા ન કહેવાય, કારણ કે એની નીચે પણ એક એવો નંબર છે જે બેયમાં કોમન આવે છે, એટલે એને કયો નંબર કહેવાય? લઘુત્તમ સામાન્ય અવયવ. સૌથી નાનો નંબર એવો કયો કે જે બેયના ઘડિયામાં કોમન આવે? સૌથી નાનો નંબર કયો? 18. બરાબર. આ લસાની મેથડ દ્વારા. પછી એમ થાય કે સર એવું નથી આવડતું, તો 9 ને અહીંયા ગુણી દેવાનું, 6 ને અહીંયા ગુણી, અને છેદમાં 9 ગુણ્યા 6. બરાબર. તો એ જવાબ તો આવશે, પણ એ લસા દ્વારા ન આવ્યો, ચોકડી ગુણાકાર દ્વારા. 9 નો ગુણાકાર આમ ક્રોસમાં કર્યો, 6 નો ગુણાકાર ત્યાં ક્રોસમાં કર્યો, જવાબ તો આવશે. પણ આપણને લસા આવડતો હોવો જોઈએ, આઈ થિંક. હવે તો બરાબર. તો હવે કોઈ પૂછે કે લસા એટલે શું, તો શું સમજાવવાનું? કે બે નંબરનો લસાનો મિનિંગ એવો થાય કે ઘડીઓ બોલીએ તો સૌથી નાનો એવો નંબર કયો જે બેમાં કોમન આવે? તો 9 ના ઘડિયામાં 18 અને 6 ના ઘડિયામાં પણ 18, જે સૌથી નાનો નંબર છે, જે બેમાં કેવો આવે? કોમન આવે. બરાબર. 36 બેમાં કોમન આવે, પણ એ સૌથી નાનો નંબર છે નહીં. 54 બેમાં કોમન આવે, પણ એ સૌથી નાના નથી. બીજું એ ધ્યાન રાખવું, જ્યારે માઇનસ હોય ત્યારે ફરજિયાત શું કરવાનું? બ્રેકેટ કરી દેવાનું, કાઉન્સ કરી દેવાનું. ન કરો તો શું થાય એનો પણ હમણાં ડેમો આપો. બરાબર. અત્યારે આપણે બ્રેકેટ કર્યા છે, તો આને 6 તેરી 18 એટલે 3 વડે ગુણવું પડે, 9 દુ 18 એટલે 2 વડે ગુણવું પડે. આગળ કોણ છે? માઇનસ. કાઉન્સ ખુલ્લે તો શું થાય? y માઇનસ 2. કેટલા વડે ગુણવાના? 2 વડે. આને કેટલા વડે ગુણવાના? તો 11 ના બદલે શું આવે? 33 છેદમાં 18. y માંથી y ગયા, 3y માંથી 2y ગયા, તો y. 33 માંથી 2 ગયા, 31. એની સાથે કોણ ગુણાશે? 4. 18y 18 ગુણ્યા 7 124. 26. 4y 31 ગુણ્યા 4 100.
24 18y 126 18 માંથી 4 14 124 માંથી 126 -2 તો -2 ભાગ્યા 14 જવાબ શું આવે? -1/7. આન્સર ચેક કરો છે. ઓકે, હવે આપણે આની આ રકમ લખીએ. y + 11 ભાગ્યા 6 ઓછા y + 1 ભાગ્યા 9 y + 7 ભાગ્યા 4. હવે આપણે અહીંયા માઇનસ નો બ્રેકેટ નથી કરતા અને ભૂલવાળી ગણતરી કરી તો અહીંયા 3 વડે ગુણવું પડે. 3y 33 2y + 2 ભાગ્યા 18 y + 7 ભાગ્યા 4. 3y માંથી 2y ગયા 35. એની સાથે કોણ ગુણાય? 4. 18y 126 4y 35 ગુણ્યા 4 140 18y 126 140 માંથી 126 ગયા 18 માંથી 4 ગયા તો y ની વેલ્યુ કેટલી? આ એક જવાબમાં છે. તો ભૂલ કરો તો પણ જવાબ એક્ઝામમાં આવી જશે ને ભૂલ નહીં કરો તો પણ જવાબ એક્ઝામમાં આવી જશે ને એનો આનંદ રિઝલ્ટ સુધી રહેશે. બરાબર? જે ક્વેશ્ચન બનાવે છે એને ખ્યાલ છે કે અહીંયા માઇનોર મિસ્ટેક થવાના ચાન્સ છે. એ મિસ્ટેક સ્ટુડન્ટ કરે તો ખોટો શું જવાબ આવે એ પણ ABCD માંથી એક ઓપ્શનમાં હોય. ખાલી જવાબ લાવી દેવો એ આપણું ટાસ્ક છે. આમાં બમણું નુકસાન. એક તો જવાબ આવી ગયો, ટીકે કરી લીધા અને 0.25 પણ ગુમાવ્યા. બરાબર? એટલે ખાલી આપણે શું કરવાની જરૂર હોય? એક બ્રેકેટ. આના પર કોઈ ગવર્મેન્ટ GST લગાડતી નથી. બરાબર? એટલે મન મૂકીને બ્રેકેટનો યુઝ કરવો, કંજૂસાઈ કરવી નહીં. તમારા ફાયદામાં રહેશે. લખી લો. ચલો, કેટલામો ક્વેશ્ચન હતું આ? ક્વેશ્ચન 6. કાલે આપણે ડ્યુરિંગ લેક્ચર 15 માર્કની એક્ઝામ લેશું. રેશિયો કાલે છે. ઓકે, તો ઇન્ટરનલ પૂરી થાય પછી
લખાઈ ગયું. ક્વેશ્ચન નંબર 7. સાતમો પ્રશ્ન. p + 2 p - 3 p + 3 p - 4 is equal to p 2p - 5. તો આમાં p ની સાથે કોણ ગુણાશે? p - 3. વત્તા 2 ની સાથે ગુણાશે p - 3. p ની સાથે p - 4, 3 ની સાથે p - 4, 2p² - 5p. p² 3p, 2p 6, p² 4p 12, 2p² - 5. p² અને p², 3 માંથી 2 ગયા -p, 4 માંથી 3 ગયા -p 2 વખત, એટલે જો આ ત્રણેય થઈ ગયા, આ ત્રણેય થઈ ગયા. 6 ને 12 18, 2p² ડાબી સાઈડ આવે તો નેગેટિવ થઈ જશે, કેન્સલ, 0. -18 જમણી બાજુ લઈ જઈએ, -5p ડાબી સાઈડ આવે. 5 માંથી 2 ગયા, p ની વેલ્યુ કેટલી આવશે? 6. બરાબર. ફરી વખત સિમ્પ્લિફિકેશન સમજી લ્યો. આ p ની સાથે આખો કૌંસ ગુણાશે વત્તા 2 ની સાથે આખો કૌંસ ગુણાશે. એવી રીતે p ની સાથે આખો કૌંસ ગુણાશે વત્તા 3 ની સાથે આખો કૌંસ ગુણાશે. તો p² 3p 2p - 6, p² 4p 3p - 12, 2p² - 5p. તો p² અને p², 2p², આ બે ભેગા કરો તો ઓછા p, આ બે ભેગા કરો તો ઓછા p, એટલે ઓછા 2p. 6 ને 12 18 નેગેટિવ, 2p² કેન્સલ, 5 માંથી 2 ગયા 3, 18 આ સાઈડ આવે એટલે 6. બરાબર, ક્લિયર? લખી લો.
12x plus 1 divided by 4 is equal to 15x minus 1 divided by 5 plus 2x minus 5 divided by 3x minus 1. આવી રીતે આપ્યું છે. સપોઝ આ જ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય તો ઇક્વેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી સોલ્વ કરવાનો હોય તો સીધા જવાબ મૂકી દેવાનો, કારણ કે કેલ્ક્યુલેશન લાંબી છે, એટલો બધો ટાઈમ આપણી પાસે છે નહીં. આપણે જે કેલ્ક્યુલેશન સમજીએ છીએ અત્યારે એ આગળના ચેપ્ટરમાં ક્યાંય ઉપયોગી થાય એના માટે છે. એક્ઝામમાં આ જ ક્વેશ્ચન બેઠો પૂછાય તો સિમ્પલી શું કરવાનું, ડાબી સાઈડ બરાબર જમણી સાઈડ આવે એ વેલ્યુ મૂકી દેવાની. ક્લિયર? ચાલો હવે આપણે લસા લઈએ. 12x વત્તા 1, અહીંયા ધ્યાન, આ અહીંયા ગુણાશે, વત્તા 5 આખાના છેદમાં આવું થશે. 12x plus 1 divided by 4, 15 ગુણ્યા 3 ઓછા 3x ઓછા 15x વત્તા 1, 25. 5 ગુણ્યા 3 12 અને 15 સાથે ગુણાકાર થવાનો. 4 અહીંયા ગુણાશે તો જુઓ 10, 15 ને 3 18, 18 માંથી 10 ગયા ઓછા 8x, 1 માંથી 25 ગયા 24. અહીંયા ગુણાકાર કરીએ. 15 ગુણ્યા 12 x નો વર્ગ, 12 પંચા 15x ઓછા 5, 45 ગુણ્યા 4, 8 ગુણ્યા 4, 24 ગુણ્યા 4, 96. 180 ડાબી સાઈડ છે અને જમણી સાઈડ છે, કેન્સલ. 60 માંથી 15 ગયા ઓછા 5 ઓછા 32 ઓછા 96. 45 આ સાઈડ જાય તો 32 માંથી 45, 96 માંથી 5 ગયા 13 7 91. જવાબ જુઓ તો મળે છે 7 જવાબ. ચાલો લખી લેવાનું કેલ્ક્યુલેશન.
चलो लास्ट क्वेश्चन. चलो અહીંયા ધ્યાન. x divided by 0.5 minus 1 divided by 0.5 0.05 અને 0.000. તો જો લસા લેવા જઈએ તો ચારેય આંકડા અલગ અલગ છે. તો આપણે છેદ એક સમાન બને એવી ગોઠવણ કરીએ તો કેલ્ક્યુલેશન ઇઝી થાય. તો આપણે આને આવી રીતે લખાશે 5/10. આ સ્ટેપ સમજાયું. હવે છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. તો 10 થયું આવું. તો બધાનો છેદ કેવો થઈ ગયો? એક સમાન. જે આપણને અહીંયા પ્રોબ્લેમ હતી. તો છેદ સરખો છે. 10x 100 1000x આખાના છેદમાં કેટલા? બરાબર 0. તો શું થવાનું? 5 ને 0 સાથે ગુણી દો તો 0. 10 માં 1000 ઉમેરીએ 1010 થશે. 1000 10100 1010. x ની વેલ્યુ કેટલી આવશે? 10 આવશે. ચાલો આટલી કેલ્ક્યુલેશન થશે. મેઇન આમાં જે કોન્સેપ્ટ સમજવાનો ભાગ છે એ શું છે? છેદ એક સમાન કરવા. પોઈન્ટ કાઢીને આપણે 5/10 5/100 5/1000 અને 10,000 એવી રીતે લખ્યા. છેદનો છેદ અંશમાં જતો રહ્યો અને બધાનો છેદ કેવો થઈ ગયો? સરખો. ઓકે, લખી લો.
ચાલો લખાઈ ગયું. અહીંયા ધ્યાન હવે એક્સરસાઇઝ બી ખોલો. એક્સરસાઇઝ પહેલી જે આપણે એ સોલ્વ કરી 9 ક્વેશ્ચન વાળી, એમાં તમને સીધું ઇક્વેશન આપી દીધું હતું. બી એક્સરસાઇઝમાં બધું વર્બલી ડિસ્ક્રાઇબ કરેલું છે, શાબ્દિક સ્વરૂપે. ક્યાંય તમને સમીકરણ ડાયરેક્ટ દેખાય છે નહીં. કોઈ કેસ વર્ણન કર્યો હોય કે આવું છે તો જવાબ મેળવો, એટલે એમાં આપણે વેરિયેબલની ધારણા કરવાની અને આખી રકમ વાંચીને પહેલા સમીકરણ બનાવવાનું. અહીંયા તમને સમીકરણ આપી દે છે કે આને સોલ્વ કરો, x ની વેલ્યુ 10 મેળવો. એક્સરસાઇઝ બીજામાં શું કરવાનું? પહેલા સમીકરણ બનાવવાનું. જો એ સમીકરણ સાચું બન્યું હશે તો જવાબ મળશે. સમીકરણ જ નહીં બને તો જવાબ સુધી પહોંચાશે. આમાં પણ રિવર્સ કેલ્ક્યુલેશન મેથડ છે. બી એક્સરસાઇઝમાં પણ રિવર્સ કેલ્ક્યુલેશન મેથડ છે. જવાબના આધારે ઊંધું જવાનું અને ખોટા જવાબ દૂર કરીને સાચો જવાબ મેળવી લેવાનો. પણ બધા ક્વેશ્ચનમાં આવું થશે નહીં. અમુકમાં થશે. જેમાં થઈ જશે હું તમને સામેથી કહી દઈશ કે આમાં રિવર્સ કેલ્ક્યુલેશન થશે. એનો મિનિંગ એવો નથી કે સમીકરણ બનાવતા શીખવાનું જ નહીં, કારણ કે એવું જ પૂછાશે એવી કોઈ જવાબદારી મારી પાસે છે નહીં. એક્સરસાઇઝ સી જુઓ. ઇક્વેશન આપેલા છે, વેરિયેબલ 2 હશે. તમે લોપની રીત, આદેશની રીત, ચોકડી ગુણાકાર, ક્રેમર, આલેખની રીત એવું બધું શીખ્યા હતા. એમાંથી જે તમને ફાવે એનો ઉપયોગ કરીને તમે એ સોલ્વ કરી શકો. બાકી કેલ્સી તો ફાવશે જ. એટલે સી એક્સરસાઇઝ ના બધા જ ક્વેશ્ચનમાં વેરિયેબલ કેટલા છે? 2. એક્સરસાઇઝ ડી, એમાં 2 વેરિયેબલ અને 3 વેરિયેબલ બંને છે. એટલે આપણે આજે પ્રકાર શીખ્યા હતા ને લિનિયર ઇક્વેશન, આપણે પહેલી એક્સરસાઇઝ જોઈ, એમાં બધામાં વેરિયેબલ કેટલા? 1. એક્સરસાઇઝ સી માં વેરિયેબલ કેટલા? 2. અને એક્સરસાઇઝ ડી માં વેરિયેબલ 3. ક્લિયર? તો બી, સી, ડી અને ઈ એક્સરસાઇઝ આ બધું સાથે ચાલશે. એક્સરસાઇઝ બી, સી, ડી અને ઈ આ બધું સાથે ચાલશે, કારણ કે ડી અને એક્સરસાઇઝ બી અને એક્સરસાઇઝ ઈ આ બંનેમાં સમીકરણ આપેલા છે નહીં. તો એ બધું એક સાથે ન ભણાઈ દેવાય. એ ધીમે ધીમે ટુકડે ટુકડે સમીકરણ બનાવતા શીખવા. અને ઈશ્વરની કૃપાથી સી અને ડી તો કેલ્સી આપણને હેલ્પ કરી દેશે, જો કાંઈ ના આવડે તો. પણ બી અને ઈ માં એવી હેલ્પ થશે નહીં. તો એ આપણે સ્લોલી શીખીશું. રોજ 2 3 ક્વેશ્ચન સોલ્વ કરવાના, એના જેવા પ્રકાર સોલ્વ કરવાના. પેલા આપણે સાથે. તો પહેલા ઓપન કરો સી એક્સરસાઇઝ. એક જ ક્વેશ્ચન ગણાવવાનો છે. 3x વત્તા 4y કેટલા આપ્યા છે? 3x વત્તા 4y 7 અને 4x
માઇનસ વાય બરાબર 3. બે રીતે સોલ્વ થાય. પહેલા હું તમને સબસ્ટિટ્યુટ મેથડ સમજાવું છું. સ્કૂલમાં એવું કહેતા કે સમીકરણ 1 સમીકરણ 2, પછી થિયરિટિકલ એક્ઝામ હોય એટલે એવું લખવું પડે કે સમીકરણ 2 માંથી y ને સૂત્રનો કરતા બનાવી સમીકરણ 1 માં મૂકતા. લખાય આવું? આ y ની વેલ્યુ અહીંયા મૂકવાની, તો 3x 16 ને 3 12 ને 7 x ની વેલ્યુ કેટલી મળે? 1. આ x ની વેલ્યુ અહીંયા મૂકીએ તો y ની વેલ્યુ પણ કેટલી મળે? એક મેથડ આપણી આ છે. બીજી મેથડ, આનો સહગુણક -1, આનો સહગુણક +4. તો સહગુણક સરખા કરવાની મેથડ 3x 4y 7 અને 4x y 3 છે. તો 3x 4y 7. આ ઇક્વેશન ને ડાબી અને જમણી સાઈડ કેટલા વડે ગુણવાનું? 4. તો 4x 4y 12 16x. આવું કઈ કરતા હતા? 16 ને 3 x ની વેલ્યુ 1 અહીંયા મૂકી દઈએ. તો y ની વેલ્યુ, આને કહેવાય એલિમિનેશન મેથડ, લોપની રીત. ટુ એલિમિનેટ એટલે દૂર કરવું. એલિમિનેટ કરવું એટલે શું? દૂર કરે છે. સબસ્ટિટ્યુટ એટલે એની જગ્યાએ મૂકવું, આદેશની રીત. તો આપણે અહીંયા શું કરતા હતા? y ને સબસ્ટિટ્યુટ કર્યો ક્યાં? ઇક્વેશન 1 માં ફ્રોમ ઇક્વેશન 2. બરાબર? તો જેને જે મેથડ ફાવે એ અપ્લાય કરી શકે. અને થર્ડ મેથડ ઇઝ યોર કેલ્ક્યુલેટર, યોર ફેવરેટ મેથડ. બરાબર? લખી લો ક્વેશ્ચન 1. બાકીનું આપણે આવતીકાલે કન્ટિન્યુ કરશું.